વલસાડના ભાગડાવાડા ગામમાં રખડતા શ્વાનોનો આતંક, 7 વર્ષની માસૂમ બાળકી પર હુમલો કર્યો। વલસાડ શહેર નજીક આવેલા ભાગડાવાડા ગામમાં રખડતા શ્વાનોના આતંકની એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે। કરીમનગર વિસ્તારમાં ઘર આંગણે રમી રહેલી 7 વર્ષની માસૂમ બાળકી પર શ્વાનોના ટોળાએ ઘાતકી હુમલો કર્યો હતો। બાળકી જ્યારે રમી રહી હતી ત્યારે અચાનક શ્વાનોના એક ટોળાએ તેને ઘેરી લીધી હતી અને તેના પર તૂટી પડ્યા હતા। બાળકીની ચીસો સાંભળીને આસપાસની સ્થાનિક મહિલાઓ તાત્કાલિક દોડી આવી હતી। તેમણે હિંમત દાખવીને બાળકીને શ્વાનોની ચુંગાલમાંથી બચાવી લીધી હતી। શ્વાનોના આ હુમલામાં બાળકીને માથાના ભાગે તેમજ હાથ અને પગમાં બચકા ભરતા ગંભીર ઈજાઓ પહોંચી છે। તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આ સમગ્ર હુમલાની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં શ્વાનોની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે। આ ઘટનાને પગલે ભાગડાવાડા ગામ અને ખાસ કરીને કરીમનગરના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે રખડતા શ્વાનોનો ત્રાસ દિવસે અને દિવસે વધી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। આ ઘટના બાદ ગ્રામજનો દ્વારા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે।